त्या પછી ભગવાન શ્રી કૃષ્ણનું મૃત્યુ થયું। ભગવાન શ્રી કૃષ્ણના મૃત્યુ પછી દ્વારકા નગરી પાણીમાં જળમગ્ન થઈ ગઈ। પરંતુ સવાલ એ ઉઠે છે કે કેમ દ્વારકા નગરી સમુદ્રમાં ડૂબી ગઈ? કોઈ કહે છે કે આ એક પ્રાકૃતિક ઘટનાનું કામ હોઈ શકે છે, તો કોઈનું કહેવું છે કે આ કોઈ પરગ્રહનું કામ છે। જ્યારે કોઈને પૂરતું પ્રમાણ ન મળ્યું ત્યારે વૈજ્ઞાનિકોએ આ રહસ્યનું કારણ જાણવા માટે સમુદ્રની ઊંડાણમાં શોધખોળ કરવાનું વિચાર્યું। આ શોધખોળ દરમિયાન વૈજ્ઞાનિકોને સમુદ્રના પેટાળમાં કંઈક એવા અવશેષો મળ્યા કે જેને લઈને બધાને ચોંકાવી નાખ્યા। સમુદ્રમાં મળેલ અવશેષ। દ્વારકાના સમુદ્રી અવશેષો પર સૌથી પહેલી નજર ભારતીય વાયુસેનાના પાયલોટોની પડી, જે સમુદ્રની ઉપરથી ઉડી રહ્યા હતા। પ્રોફેસર રાય અને તેમની ટીમ 1980માં સમુદ્રની અંદર 500 થી 600 મીટર ઊંડાઈમાં દ્વારકાની લાંબી દિવાલોની શોધ કરી, જ્યાં તેમને ત્યાં પૌરાણિક સમયના વાસણો